જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 11 છે મિત્રો. વિષય ભૂગોળ છે. તારીખ 31/4/2024 છે. વાર બુધવાર છે કે ગઈકાલનું પેપર છે, 50 ગુણનું છે. તો મિત્રો, આજે મિત્રો જે પેપર છે એટલે કે ધોરણ 9થી મિત્રો 12ની જે પરીક્ષા ચાલી રહી છે એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો આજે તમારે મિત્રો જે આપણે પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એ મિત્રો ધોરણ 11નું છે અને ભૂગોળ વિષયનું છે અને બનાસકાંઠાનું પેપર છે. તો જે જિલ્લાને બાકી હોય એનું મદદરૂપ થઈ શકે, ફક્ત પેપર છે. બરોબર છે. સોલ્યુશન નેક્સ્ટ વિડીયો મૂકીશું. તો જો વિભાગ એ છે, તો વિભાગ એની અંદર આપ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેના જવાબ લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. સૌથી સખત ખનિજ કઈ છે? સોનું, હીરો, ટાળ કે તાંબુ? શું આવશે મિત્રો? હીરો જવાબ આવશે. ત્યારબાદ ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કે દિલ્હી? મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, દિલ્હી. સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? થર્મોમીટર, બેરોમીટર, પાયરોમીટર કે લેક્ટોમીટર? જવાબ આવશે ઓપ્શન સી, પાયરોમીટર. જોઈએ આગળ પ્રશ્ન કયો છે કે જાપાનમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? હરિકેન, ટાઇફોન, વિલીવિલી કે ટોર્નેડો? જવાબ આવશે ઓપ્શન બી, ટાઇફોન. 0 અંશ રેખાંશને શું કહેવામાં આવે છે? ગ્રીનિચ રેખા, વિષુવવૃત્ત, કર્કરેખા કે મકરવૃત્ત? જવાબ આવશે ગ્રીનિચ રેખા, ઓપ્શન એ જવાબ. ત્યારબાદ જોઈએ વિભાગ બી જોઈએ મિત્રો આપણે કે બીમાં આપે છે કે નીચેના દરેક પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. ખનિજના મુખ્ય પ્રકારો જણાવવાના છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવવાના છે. આબોહવા એટલે શું? સૂર્યઘાત એટલે શું? ઓઝોન વાયુ કયા આવરણોમાં આવેલો છે? વિભાગ સી જોઈએ આપણે. તો વિભાગ સીની અંદર જો કયા પ્રશ્નો આપેલા છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે? ભૂગોળ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે, શા માટે? ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, સમજાવવાનું છે. અથવા તો અક્ષાંશ આબોહવા પર કેવી અસર પડે છે? વિભાગ ડી વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ તો વિભાગ ડીમાં જો શું આપ્યું છે? તો વિભાગ ડીમાં આપેલું છે કે નીચેના પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખવા છે. પ્રત્યેકના 3 ગુણ છે. જ્વાળામુખી પ્રસ્ફોટના કારણો કયા છે? ભૂતકતી એટલે શું? મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? મેદાન એટલે શું? મેદાનના પ્રકાર જણાવી તેના મેદાનનું મહત્વ સમજાવવાનું છે. પૃથ્વી ઉષ્માનું સંતુલન સમજાવો. અથવા તો સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી કોઈ પણ 2 પરિબળો વિશે માહિતી આપવાની છે. તો મિત્રો, આ રીતે તમારી સમક્ષ મિત્રો આપણે પેપર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો સોરી મિત્રો, હજી આગળ પેપર મિત્રો બાકી છે. વિભાગ ઈ મિત્રો તમારી સમક્ષ મિત્રો એ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ કે નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવા છે. પ્રત્યેકના 5 ગુણ છે. જો કે પર્વતની વ્યાખ્યા આપી, તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખવા છે. અથવા તો ઉચ્ચ પ્રદેશ એટલે શું? તેના પ્રકાર જણાવી આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપવાની છે. વાતાવરણની સરસના આકૃતિ દોરી સમજાવવાની છે. દરિયાઈ લહેરો અને જમીની લહેરો આકૃતિ દોરી સમજાવવાની છે. 22મું અક્ષાંશ અને રેખાંશ આકૃતિ દોરી સમજાવવાની છે. તો મિત્રો, આ રીતે આપણે પેપર અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.